તો મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ધાણદા ગામે ઉમરદરસી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો છે। તો છેલ્લા 3 વર્ષથી ખેડૂતો સતત દેવાદાર થઈ રહ્યા છે, ત્યારે ધાણદા ગામમાં ઉમરદરસી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી। જો કે કેટલાક ખેડૂતોના મકાનો સાથે પશુપાલકોના ઢાળિયા પણ પાણીમાં તણાઈ ગયા છે। 20 વર્ષ પછી આટલી પૂરની સ્થિતિ ઉમરદરસી નદીમાં જોવા મળી રહી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। પશુપાલકોના ઢાળિયા જે છે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે, સાથે જ ખેડૂતોનો પાક પણ પાણીમાં ધોવાઈ ગયો છે। 20 વર્ષ પછી ઉમરદરસી નદીમાં આટલી ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ધાણદા ગામના રહેવાસી અમારા ભાઈ શ્રી ચંદનસિંહ વાઘાજી ચાવડા ગઈકાલની રાત્રે ઉમરદરસી બ્રિજને નદીનું પાણી ધસમસતો પ્રવાહ એમના ઘરમાં ઘૂસી વળતા ગાડીઓ તથા બીજું બહુ મોટું જાનહાનિનું નુકસાન થયેલ છે। એમની ઢોર ઢાખર પણ તણાઈ ગયેલ છે અને ખૂબ જ ભારે અતિ નુકસાન થયેલું છે। અંદાજિત રકમ 5 લાખ રૂપિયાનું એમનું નુકસાન થયેલું છે અને સર્વત્ર બધું જ ઘરવખરી અને બધું જ તણાઈ ગયેલ છે। છતાં પણ હજી તંત્રને જાણ કરવા છતાં પણ અહીંયા 3 વર્ષથી સતત આ પ્રકારનો માહોલ સર્જાય છે, પણ નદીના કાંઠે કોઈ પુલ બાંધવા આવતું નથી કે કોઈ પણ પ્રકારની અમને અહીંયા આ ટાઈમે કોઈ સગવડ પૂરી મળતી નથી।